ટોપ સ્ટોક્સની ડિટેલ્સ જાણીએ. સહયોગી નીરજ અને આરતી આપણી સાથે જોડાઈ ગયા છે. ગુડ મોર્નિંગ આપ બંનેને. નીરજ, શરૂઆત કરીએ કારણ કે ઘણી બધી ઓટો કંપનીઓ સૌથી પહેલાં તો ફોકસમાં રહેશે. વેચાણના જે આંકડા આવ્યા છે, શું છે ડિટેલ્સ? જી, સાચું કહ્યું. ફેબ્રુઆરી મહિનાના વેચાણના આંકડા આવ્યા છે અને એને કારણે આપણને અહીંયાથી આજે ઓટો કંપનીઓ ખાસી એવી એક્શનમાં રહેતી દેખાશે. સૌથી પહેલાં એસ્કોટ કુબોટાની વાત કરી લઈએ તો જુઓ, અહીંયા જો કુલ ટ્રેક્ટર સેલ્સ છે 11.4% જેટલું વધતું દેખાયું છે. 7,709 યુનિટની સામે 8,590 યુનિટ પર આપણને આવતું જોવા મળી રહ્યું છે. એટલે એના પર એક નજર રાખજો. ખાસ કરીને એટલા માટે પણ મહત્વનું છે કે અહીંયાથી આપણને જે Q3 જીડીપીના આંકડા આવતા દેખાય એમાં પણ આપણને કૃષિ ગ્રોથની અંદર એક સારો ઉછાળો જોવા મળ્યો છે. એટલા માટે થઈને પણ અહીંયાથી ટ્રેક્ટર સેલ્સ વધે એવી એક અપેક્ષા હતી. આજે અહીંયા આપણને એસ્કોટ કુબોટાના આંકડામાં દેખાઈ રહ્યું છે. બીજી તરફ એમએનએમ જોજો, અહીંયા પણ ટ્રેક્ટર સેલ્સ તમને ખાસ કરીને વધતું દેખાયું છે. 18%નો ઉછાળો ટ્રેક્ટર સેલ્સમાં આવ્યો છે. 25,527 યુનિટ પર આપણને ફેબ્રુઆરી મહિનાની અંદર આ વેચાણ રહેતું જોવા મળ્યું છે. જો કે અહીંયા ટોટલ ઓટો સેલ્સની વાત કરશો તો 14.8% જેટલું વધ્યું છે. 83,702 યુનિટ પર રહેતું જોવા મળ્યું છે, જેમાં એક્સપોર્ટ લગભગ 99% જેટલી વધી છે. પેસેન્જર વેહિકલનું સેલ 19% જેટલું વધ્યું છે અને 3 વેહિકલનું સેલ્સમાં માત્ર 4%નો ઉછાળો છે. પરંતુ ખાસ કરીને અહીંયા એક્સપોર્ટ અને પીવી સેગમેન્ટમાંથી એક સારો ગ્રોથ જોવા મળ્યો છે. એટલે એમએનએમને આજે ફોકસમાં એટલા માટે પણ રાખવાનું કે અહીંયા ટ્રેક્ટર સેલ્સ પણ એક સારો આવતો જોવા મળ્યો છે અને પેસેન્જર વેહિકલનો ગ્રોથ પણ એક સારો છે. એટલા માટે જો HSBC અહીંયાથી બાય કોલ આપી રહ્યા છે. ટાર્ગેટ અહીંયા તેઓ 3,520 આપી રહ્યા છે. તેમનું કહેવું છે FY28 સુધીમાં તેમના પોર્ટફોલિયોમાં 15% જેટલું ઈવીની એન્ટ્રી જરૂરી છે અને ઈવી ટ્રેક્શનનો અભાવ પણ એક મુખ્ય ડાઉનસાઇડ રિસ્ક છે એવું એમનું માનવું છે. એટલા માટે તેઓ બાયકોલ આપી રહ્યા છે. 3,520ના લક્ષ્યાંક તેઓ અહીંયાથી આપતા દેખાઈ રહ્યા છે. એટલે એના પર એક નજર રાખજો. બીજી તરફ હ્યુન્ડાઈ મોટર્સ પર પણ નજર રાખજો. આજે અહીંયા ત્યાં પણ એક મંથલી સેલ્સ આપણને આવતા દેખાયા છે. ટોટલ જે મંથલી સેલ્સ છે લગભગ 3% જેટલું વધતું દેખાયું છે. બીજી તરફ સ્થાનિક સેલ્સની અંદર લગભગ 5%નો વધારો જોવા મળ્યો છે. 47,727 યુનિટ પર રહ્યા છે અને એક્સપોર્ટની અંદર 7% જેટલો વધારો થયો છે. 11,000 યુનિટ પર અહીંયાથી એક્સપોર્ટ રહેતા જોવા મળ્યા છે. જુઓ, ખાસ કરીને કોઈ બહુ મોટો ઉછાળો અહીંયાથી જોવા નથી મળ્યો. અહીંયાથી 3%નો ઘટાડો કુલ સેલ્સની અંદર છે. ખાસ કરીને સ્થાનિક વેચાણ અહીંયાથી ઘટતું દેખાયું છે, જેની અસર અહીંયાથી હ્યુન્ડાઈ મોટર્સ પર આવતી દેખાશે. બીજી તરફ મારુતિ સુઝુકી 1% જેટલું જ સેલ્સ ત્યાંથી વધતું જોવા મળ્યું છે. ફેબ્રુઆરીમાં લગભગ 1.99 લાખ જેટલી ગાડીઓ તેમણે વેચી છે, જેમાંથી સ્થાનિક વેચાણ જે છે એ લગભગ 3.6% જેટલું વધ્યું છે. પરંતુ એક્સપોર્ટની અંદર લગભગ 13.5%નો ઘટાડો આપણને આવતો જોવા મળી રહ્યો છે. એટલે એના પર એક નજર રાખજો. અહીંયા હ્યુન્ડાઈ અને મારુતિમાં કોઈ બહુ મોટા ગ્રોથ અહીંયાથી આપણને જોવા નથી મળી રહ્યા, પરંતુ એક ક્યાં તો સ્થાનિક વેચાણમાં ક્યાં તો એક્સપોર્ટમાં અહીંયાથી દબાણ આવતું જોવા મળ્યું છે. એ જ રીતે ટાટા મોટર્સનું પણ જો કુલ વેચાણ થોડું ઘટતું દેખાયું છે. 4.5% જેટલું કુલ વેચાણ ઘટ્યું છે. 79,344 યુનિટ પર રહ્યું છે. અહીંયા સ્થાનિક વેચાણની અંદર એક મોટો ઘટાડો છે, લગભગ 9%ની આજુબાજુનો. સીવી સેલ્સ પણ અહીંયાથી આપણને ખાસ કરીને ઘટતું દેખાયું છે 7% પર અને પેસેન્જર વેહિકલ સેલ્સની અંદર પણ 9%નો ઘટાડો જોવા મળ્યો છે. એટલે અહીંયાથી દરેક ફ્રન્ટ પર ટાટા મોટર્સના વેચાણના આંકડા ખરાબ છે. પીવી હોય, સીવી હોય, સ્થાનિક વેચાણ હોય કે એક્સપોર્ટ હોય, એટલે આ બધાની અસર આપણને આજના દિવસે થોડી ઘણી નેગેટિવિટી સાથે આપણને આવતી જોવા મળી શકે છે. એટલે એના પર એક નજર રાખજો. બીજી તરફ આઈશર મોટર્સ પર નજર રાખજો. રોયલ એનફિલ્ડના આંકડા આવ્યા છે. લગભગ 19%નો વધારો રોયલ એનફિલ્ડના વેચાણની અંદર થતો જોવા મળ્યો છે. 90,670 યુનિટ પર અહીંયા રહ્યા છે અને ખાસ કરીને એક્સપોર્ટ જે છે લગભગ 23% જેટલું વધતું જોવા મળ્યું છે. 9,871 યુનિટ પર. એટલે ટુ વ્હીલરની અંદર અહીંયા સારો ગ્રોથ છે. એટલે આઈશર મોટર્સ આજના દિવસે થોડું ઘણું પોઝિટિવ રહી શકે છે. એ જ રીતે ટીવીએસ મોટર્સ પર જુઓ, 10%નો ઉછાળો આપણને ખાસ કરીને જોવા મળ્યો છે. 4.03 લાખ યુનિટ પર. એક્સપોર્ટ અહીંયાથી 26% જેટલું વધતું દેખાયું છે. ટુ વ્હીલર સેલ્સ 10%, થ્રી વ્હીલર સેલ્સ 14% વધ્યું છે. ઇલેક્ટ્રિક સેલ્સની અંદર પણ અહીંયા 34%નો વધારો થતો જોવા મળ્યો છે. એટલે દરેક ફ્રન્ટ પર અહીંયા આંકડા સારા છે. ટીવીએસ મોટર્સના નજર રાખજો. અને છેલ્લે એક અતુલ ઓટો પર નજર રાખજો. 26% જેટલું અહીંયા ટોટલ સેલ્સ વધ્યું છે અને સ્થાનિક સેલ્સની અંદર 11%નો વધારો છે. એટલે અતુલ ઓટોમાં પણ તમને આજના દિવસે એક પોઝિટિવ એક્શન જોવા મળી શકે છે.
આ ઉપરાંત આ તો થઈ ઓટો સ્ટોક્સની વાત કે જ્યાં આગળ આજે ઓટો વેચાણના આંકડાના આપણને અસર આવતી દેખાશે, પરંતુ ખાસ કરીને MOIL પર આજના દિવસે નજર રાખજો. મેંગેનીઝ ઓરનું ઉત્પાદન 1.53 લાખ ટન પર રહેતું જોવા મળ્યું છે અને એક્સપ્લોરેટરી કોર ડ્રિલિંગ 43% વધીને 11,455 મીટર્સ થઈ છે. એટલે એના પર એક ખાસ નજર રાખજો. MOILના આ અપડેટને લઈને આજે કોઈ એક્શન આવતી જોવા મળી શકે, તો ખાસ કરીને આ બધા સ્ટોક આજે મારા તરફથી છે જેના પર નજર રાખવાની છે. પરંતુ આરતી, તમારા લિસ્ટમાં આજે અન્ય કયા સ્ટોક્સ કે જ્યાં આગળ સમાચારની પાછળ આપણને એક્શન આવતું દેખાશે? જી, અને પણ ઘણા બધા કાઉન્ટર છે જ્યાં ફોકસ રહેશે. શરૂઆત ટેક મહિન્દ્રા સાથે કરીએ. અહીંયા જે રીતે એક સમાચાર આવતા દેખાય છે, પોઝિટિવિટી સ્ટોક બતાવી શકે છે. કોમ વિવા ટેકનોલોજીસ US અને કોમ વિવા ટેકનોલોજીસ અમેરિકાના મર્જરને ખાસ કરીને મંજૂરી મળી છે. એને કારણે એક પોઝિટિવિટી ટેક મહિન્દ્રાના કાઉન્ટર પર આપણને જોવા મળી શકે છે. તો આ એક ફોકસ અહીંયા રાખવાનું રહેશે. નેક્સ્ટ કાઉન્ટર જે છે તે ટાટા કમ્યુનિકેશનનું કાઉન્ટર છે. ફોકસ એટલા માટે રહેશે કારણ કે વિનિવેશની પ્રક્રિયા અહીંયાથી પૂરી કરવામાં આવી છે. ટાટા કમ્યુનિકેશન TCI સાથે ડીલ સાઇન કરી હતી, જે ખાસ કરીને ટાટા કમ્યુનિકેશન પેટન્ટ સોલ્યુશનનો પૂરો હિસ્સો અહીંયાથી વેચ્યો છે. અને ATM બિઝનેસ જે છે તે ખાસ કરીને અહીંયાથી TCPSLનો 100% હિસ્સો TSIને વેચવામાં આવ્યો છે. TSI એટલે ટ્રાન્ઝેક્શન સોલ્યુશન ઇન્ટરનેશનલ ઇન્ડિયા, તેમને આ હિસ્સો જે છે 100% હિસ્સો વેચવામાં આવ્યો છે. ઓસ્ટ્રેલિયાની જે ફિન્ડી છે એની સબસિડરી કંપની છે TSI, અને ફિન્ડી એ એક ડિજિટલ પેમેન્ટ અને ફાઇનાન્શિયલ સર્વિસ આપનારી કંપની છે. સાથે જ 13 નવેમ્બર 2024માં હિસ્સો વેચવા માટે કરાર કર્યા હતા. તો આ વિનિવેશની જે સંપૂર્ણ પ્રક્રિયા છે તે અહીંયાથી પૂર્ણ કરવામાં આવી છે. એને કારણે ફોકસ ટાટા કમ્યુનિકેશન પર રાખવાનું રહેશે. હવે ફિન્ડીને આનાથી શું ફાયદો થશે જે રીતે આ વિનિવેશ કરવામાં આવ્યો છે એનાથી? તો ઇન્ડિકેશ બ્રાન્ડ હેઠળ 4,600થી વધુ ATMનો એક મોટો નેટવર્ક જે છે તે ખાસ કરીને અહીંયાથી કંપનીને મળશે. અને આ સિવાય 1,80,000થી વધુ મર્ચન્ટ્સનું નેટવર્ક ખાસ કરીને કંપનીને મળતું જોવા મળશે, જ્યાં ફિન્ડી તેનું ATM ઇન્સ્ટોલ જે છે તે પણ અહીંયાથી કરતું જોવા મળશે. તો એક ફાયદો જે છે ખાસ કરીને ઓસ્ટ્રેલિયાની કંપનીને પણ થતું જોવા મળશે આ વિનિવેશ જે રીતે કરવામાં આવ્યો છે એને લીધે. તો આજે એક ફોકસ ટાટા કમ્યુનિકેશનના કાઉન્ટર પર પણ રાખવાનું રહેશે. આદિત્ય બિરલા રિયલ એસ્ટેટ નેક્સ્ટ કાઉન્ટરની વાત કરી લઈએ તો બુકિંગ વેલ્યુ ખાસ કરીને અહીંયાથી મળવાના સમાચાર આવતા દેખાઈ રહ્યા છે. સબસિડરી બિરલા એસ્ટેટને 500 કરોડની બુકિંગ વેલ્યુ મળી છે અને બેંગ્લોરમાં બિરલા ત્રિમાયા પ્રોજેક્ટના ફેઝ 3 માટેની આ બુકિંગ વેલ્યુ જે છે ત્યાંથી કંપનીને મળતી દેખાઈ રહી છે. તો એને કારણે એક પોઝિટિવિટી અહીંયા પણ આપણને જોવા મળી શકે છે. ફોકસ રાખવાનું રહેશે એ બી રિયલ એસ્ટેટ માટે. ઓરબિંદો ફાર્માની વાત કરી લઈએ તો અહીંયા ખાસ કરીને અધિગ્રહણ કરવાના સમાચાર આવતા દેખાયા છે. ડ્રેગન બાયોટેકમાં 80% હિસ્સાનું અધિગ્રહણ કંપનીએ કર્યું છે અને લગભગ 10.8 કરોડની ઓરો વેક્સિન માટેનું અધિગ્રહણ જે છે ત્યાંથી કરવામાં આવ્યું છે. એને કારણે એક ફોકસ ઓરબિંદો ફાર્મા પર રાખવાનું રહેશે. આ સમાચારના કારણે એક પોઝિટિવિટી જોવા મળી શકે છે, ધ્યાન રાખવાનું રહેશે. NCCની વાત કરી લઈએ તો ઓર્ડર મળવાના સમાચાર છે. પોઝિટિવિટી જોવા મળી શકે છે સ્ટોકમાં, કારણ કે ફેબ્રુઆરી આખા મહિનાની આપણે વાત કરી લઈએ તો લગભગ 218.82 કરોડના ઓર્ડર કંપનીને મળતો દેખાય છે ફેબ્રુઆરી મહિનામાં. એને કારણે એક ફોકસ NCC પર રાખવાનું છે. વોલ્ટાસ નેક્સ્ટ કાઉન્ટરની વાત કરી લઈએ તો હિસ્સો ટ્રાન્સફર કરવાના સમાચાર અહીંયા આવતા દેખાઈ રહ્યા છે. સાઉદી અરબમાં એન્જિનિયરિંગ માટે સાઉદી એસાન્સનો હિસ્સો ખાસ કરીને કંપનીએ ટ્રાન્સફર કર્યો છે અને યુનિવર્સલ NEP પ્રોજેક્ટ PTE લિમિટેડને 92% હિસ્સો ટ્રાન્સફર કર્યો છે. લગભગ 61.94 કરોડમાં આ હિસ્સો જે છે તે અહીંયાથી ટ્રાન્સફર કરવામાં આવ્યો છે. અને સિંગાપોરની કંપની છે યુનિવર્સલ MEP પ્રોજેક્ટ્સ PTE લિમિટેડ. તો એક વોલ્ટાસના કાઉન્ટર પર પણ નજર રાખવાની રહેશે. આ સમાચાર જે રીતે આવ્યા છે, સ્ટોક કઈ રીતે રિએક્ટ કરે છે એના પર ફોકસ રહેશે. NLC ઇન્ડિયાની વાત કરી લઈએ તો અહીંયા પોઝિટિવિટી LOA મળવાના સમાચાર આવતા દેખાઈ રહ્યા છે. SJVN પાસેથી 200 મેગાવોલ્ટ વિન્ડ પાવર પ્રોજેક્ટ માટે કંપનીને LOA મળ્યા છે અને લગભગ 374 પ્રતિ kWhના 200 મેગાવોલ્ટ વિન્ડ પાવર પ્રોજેક્ટ માટે આ LOA જે છે તે અહીંયાથી કંપનીને મળ્યા છે. તો એક પોઝિટિવિટી NLC ઇન્ડિયાના કાઉન્ટર પર પણ રાખવાની રહેશે અને નજર રાખવાની રહેશે અહીંયા કઈ રીતે સ્ટોક રિએક્ટ કરે છે. દામિયા ભારતની વાત કરી લઈએ તો સિમેન્ટ ક્ષમતા કંપની અહીંયાથી વધારતી જોવા મળશે. મહારાષ્ટ્ર અને કર્ણાટકમાં ખાસ કરીને આ સિમેન્ટ ક્ષમતા જે છે તે કંપની વધારશે અને લગભગ 6 મિલિયન TPA સિમેન્ટ ક્ષમતામાં વધારો કરવામાં આવશે. તેને કારણે એક ફોકસ દામિયા કાઉન્ટર પર પણ રાખવાનું રહેશે. અહીંયા પણ એક પોઝિટિવિટી જોવા મળી શકે છે.
બ્રોકરેજ રિપોર્ટ આવ્યો છે મોર્ગન સ્ટેનલીનો દાલમિયા ભારત માટે. તેમણે ખાસ કરીને અંડરવેટ કોલ આપ્યો છે. તેમનું કહેવું છે મહારાષ્ટ્ર અને કર્ણાટકમાં વિસ્તારની યોજનાની જાહેરાત જે રીતે કરવામાં આવી છે, કંપનીએ આ વિસ્તાર યોજનાનો રોડમેપ છે એના વિશે ખાસ કરીને વિસ્તારમાં કહ્યું છે અને FY28 સુધીમાં 75 મિલિયન ટન સુધી વિસ્તાર યોજના કંપની રાખી રહી છે. એને કારણે એક ફોકસ ખાસ કરીને તેઓ રાખી રહ્યા છે દાલમિયા ભારત માટે. તો અહીંયા એક નજર રાખવાની રહેશે. અને છેલ્લે ઉજ્જીવન સ્મોલ ફાઇનાન્સ બેંકની વાત કરી લે તો લોન પોર્ટફોલિયો વેચવાના સમાચાર અહીંયા આવતા દેખાઈ રહ્યા છે. 364.51 કરોડમાં સ્ટ્રેસ લોન પોર્ટફોલિયો કંપનીએ વેચ્યો છે અને ARCનો 34.26 કરોડમાં આ પોર્ટફોલિયો વેચવામાં આવ્યો છે. તો એક નજર ઉજ્જીવન સ્મોલ ફાઇનાન્સ બેંક પર પણ રાખવાની રહેશે. તો ચાંદી ઘણા બધા કાઉન્ટર છે જે નીરજે જણાવ્યા મેં જણાવ્યા બધામાં ઓટો કંપનીઓ ખાસ કરીને નજરમાં રાખવાની છે. તો બધા ફોકસમાં રહેશે. જી, તો આ બધી કંપનીઓ આજે